તો આ તરફ વડોદરામાં પણ અનેક સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની ડીઆર અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। જો કે તાત્કાલિક આ ઘટનાની જાણ થતાં જ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવીને પોલીસને જાણ કરવામાં આવી। બીજી બાજુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી। सात एक वाग्यानी आसपास उर्मी स्कूल में बॉम्ब थ्रेटनो एक ईमेल आव्यो हतो अने स्कूल द्वारा जाण करवामां आवी। पोलीसनी टीमों पहोंची गई अने बीडीडीएसनी टीमों पहोंची गई है अने स्कूलनु तमाम एरियानु स्कूल बसनु चेकिंग करवामां आवेल छे। डॉग टीम द्वारा चेकिंग करवामां आवेल छे અને આગળ જે કંઈ પણ એની કાયદેસર કાર્યવાહી કરવાની થશે થ્રેટ ઈમેલ બાબતે એ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સવારે 7:06 ઉર્મી સ્કૂલના ઇન્ફોર્મેશનવાળા ઈમેલ પર આ મેલ રિસીવ થયેલો છે। દરરોજની પ્રિન્સિપલની જે પ્રક્રિયા હોય શાળા શરૂ થતાં પહેલાં ઈમેલ ચેક કરી લેવામાં આવે છે, જેની અંદર 7:06 આ ઈમેલ પડ્યો અને 2 સેકન્ડમાં જ એ ચેક કરી દેવામાં આવ્યો। જે બાદ સૌથી પહેલાં તો પોલીસને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું અને શાળાની શરૂઆત જ 7:40 થતી હોય, વેન ડ્રાઈવરો જે આવતા હતા બાળકોને, રેગ્યુલર બાળકોને લઈને, એ લોકોને સૌથી પહેલાં તો ઇન્ફોર્મ કરવામાં આવ્યું। જે બાદ શાળાના જે વાલીઓ છે એ લોકોને મેસેજ દ્વારા ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું અને જે હોસ્ટેલના બાળકો હતા એ લોકોની અમારી ગ્રાઉન્ડની અંદર જે એસેમ્બલી પોઈન્ટ ઇમરજન્સીનું હોય છે ત્યાં બધાને ભેગા કરી દેવામાં આવ્યા। તરત જ બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એસઓજીની ટીમ અહીંયા પહોંચી ગઈ અને જે મેલ હતો એ મેલની અંદર ગુજરાત બનેગા ખાલિસ્તાન અને કાર બોમ્બ બ્લાસ્ટ ને બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરની 8 જેટલી સ્કૂલોને આજે વહેલી સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી હતી અને તેને જ લઈને સ્કૂલનું પ્રશાસન હોય તેમજ પોલીસ પ્રશાસન હોય તમામની અંદર દોડધામનો માહોલ છે તે મળ્યો હતો અને ખાસ કરીને આજે સ્કૂલમાં આવતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ તાત્કાલિક જ જે બાળકો છે તેમને ઘરે મોકલી દેવામાં આવે છે અને સાથે સાથે હોસ્ટેલમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આ સ્કૂલના કેમ્પસની બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ આ તમામ સ્થળ પર પહોંચ્યા હતા। મેલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત બનેગા ખાલિસ્તાન કાર મેં બોમ્બ સે ઉડેગા, એટલે એને લઈને પોલીસની જે ટીમ હતી તેઓ પણ અહીં પહોંચી હતી। એસઓજી હોય, પીસીબી હોય અથવા તો જે બીડીડીએસની ટીમ હોય, આ તમામ ટીમો છે કે તેઓ અહીં પહોંચી અને સ્કૂલનું આખું આ જે બિલ્ડિંગ છે તેમજ સાથે સાથે અહીં રહેલી જે તમામ જે વાહનો છે તેમને પણ ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ કોઈપણ પ્રકારની જે શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી। પરંતુ એક સાથે 8 જેટલી સ્કૂલોને આ પ્રકારનો મેલ મળતા ચોક્કસથી તંત્ર માટે પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બન્યો હતો અને હાલ પોલીસ છે તે અલગ અલગ જગ્યાએ જે ચેકિંગ છે તે કરી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ પ્રકારની જે શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી અને હાલ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે અહીં જે બહાર બેઠેલા જે તમામ વિદ્યાર્થીઓ હતા કે તેમને પણ હવે ધીમે ધીમે સ્કૂલની અંદર છે તે લઈ જવામાં આવી રહ્યા છે। હાલ કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળતા જે સ્કૂલના સંચાલકો છે તેમણે પણ હાશકારો અનુભવ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।